નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે 10મા ધોરણના સંસ્કૃત વિષયનો 18મો પાઠ કે જેનું નામ છે મુક્તાની મુક્તકાની, તો આ પાઠનો અભ્યાસ કરીશું. પદ્ય પ્રકારનો પાઠ છે, અર્થાત અમુક શ્લોકો આપેલા છે. તો સૌપ્રથમ પાઠના નામનો અર્થ જોઈએ તો મુક્ત એટલે કે છૂટા છવાયા, અને મુક્તક શબ્દના બે અર્થ થાય છે, એક શ્લોક અને બીજું મોતી. તો અહીં શ્લોક પણ અર્થ લઈ શકીએ અને મોતી અર્થ પણ લઈ શકીએ, કારણ કે શ્લોક છે એ મોતી સમાન અમૂલ્ય માનવામાં આવ્યા છે. જેવી રીતે મોતી છે અમૂલ્ય હોય છે, એવી જ રીતે શ્લોકોમાં જે સુવિચારો આપેલા હોય છે એ વિચારો છે કિંમતી મોતી સમાન હોય છે. જ્યારે મોતી છે એ આર્થિક રીતે આપણે સમૃદ્ધ બનાવે છે, એ જ રીતે શ્લોકોમાં વ્યક્ત થયેલા જે સુવિચારો છે એ આપણને વૈચારિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવતા હોય છે. તો સંસ્કૃત ભાષામાં ઘણા બધા પ્રવિધિઓને લઈ અને અમુક ચમત્કારિકતા રજૂ કરવામાં આવતી હોય છે કે કહેવાનો જે શ્લોક છે તેમાં સમાસ, સંધિ વગેરે પ્રયોજી અને શ્લોકને આકર્ષક બનાવવામાં આવતો હોય છે, અથવા તો ચમત્કારિક એવી સુંદરતા રજૂ કરવામાં આવતી હોય છે. તો આવો આ પાઠના અભ્યાસને શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો શ્લોક છે, એનો ઉચ્ચારણ જોઈએ. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચિતા મૂર્તિ રપવર્ગ પ્રદાસ્તુહ. અહીં આ શ્લોકમાં ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી છે કે અમને અપવર્ગ આપનાર બનો. અપવર્ગ અર્થાત મોક્ષ. કેવા ભગવાન શિવ અપવર્ગ આપનાર બને? તો કે જેની મૂર્તિ પવર્ગ વડે બનેલી છે એવા. તો પવર્ગ એટલે શું? જ્યારે સંસ્કૃતનો અભ્યાસ કરવાની શરૂઆત કરેલી ત્યારે તમે વર્ણમાલા શીખી ગયા છો. વર્ણમાલા અંતર્ગત જે શબ્દો, જે અક્ષરો છે, જે વર્ણ છે, એને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલા હતા. જેવી રીતે સ્પર્શ છે, અંતસ્થ છે. તો એમાં સ્પર્શ વ્યંજનોમાં પણ અલગ જે 5 વિભાગ છે જેને વર્ગ કહેવામાં આવે છે. 5 વર્ગ છે: ક, ચ, ટ, ત અને પ. પ વગેરે 5 અક્ષરોનો જે સમૂહ છે એને પ વર્ગ કહેવામાં આવે છે. અર્થાત પ વર્ગમાં કયા કયા અક્ષરો આવે? પ, ફ, બ, ભ અને મ. તો આ 5 અક્ષરો વડે બનેલી જે ભગવાન શિવની મૂર્તિ છે એ અમને અપવર્ગ એટલે કે મોક્ષ આપનારી બનો. ભગવાન શિવની મૂર્તિ આ 5 અક્ષરો વડે કઈ રીતે બનેલી છે? કારણ કે ભગવાન શિવ એવા ચિહ્નો ધારણ કરે છે કે જેની શરૂઆત, જેના નામની શરૂઆત પ, ફ, બ, ભ અને મથી થાય છે. આવો વિશેષ અભ્યાસ કરીએ. પિનાક. પિનાક છે એ ધનુષ્યનું નામ છે. ભગવાન શિવ જે ધનુષ્ય ધારણ કરે છે અસુરોના સંહાર માટે, દુષ્ટ તત્વોના સંહાર માટે, એ ધનુષનું નામ છે પિનાક. તો પિનાકનો પહેલો અક્ષર છે પ. તો પ વર્ગનો પહેલો અક્ષર પ આવી ગયો. ત્યારબાદ પ વર્ગનો બીજો અક્ષર છે ફ. તો ફ ઉપરથી ભગવાન શિવ કયું ચિહ્ન ધારણ કરે છે? ફણી. ફણી અર્થાત સર્પ, સાપ. તો પિનાક, ફણી. હવે પ વર્ગનો ત્રીજો અક્ષર છે બ. તો બ ઉપરથી શરૂ થતો શબ્દ છે બાલેન્દુ. સંધિ છૂટી પાડશું ત્યારે બાલ ઇન્દુ. બાલ અર્થાત બાળક, બીજ, અને ઇન્દુ અર્થાત ચંદ્ર. તો બીજનો ચંદ્રમા. ભગવાન શિવ પોતાના મસ્તક ઉપર બીજનો ચંદ્રમા ધારણ કરે છે. ત્યારબાદ પ વર્ગનો ચોથો અક્ષર છે ભ. તો ભ ઉપરથી ભગવાન શિવ ભસ્મને ધારણ કરે છે. સ્મશાનની જે રાખ છે એને ભગવાન શિવ છે એ પોતાના શરીર ઉપર ચોળે છે, જે વૈરાગ્યનું પ્રતીક છે. તો ભ ઉપરથી ભસ્મ અને મંદાકિની યુતા. મંદાકિની અર્થાત ગંગા. ગંગાનું એક અન્ય નામ મંદાકિની પણ છે. ભગવાન શિવની જટામાંથી મંદાકિની એટલે કે ગંગા પ્રવાહિત થઈ રહી છે. યુતા અર્થાત યુક્ત. તો આ 5 બાબતોથી યુક્ત પ વર્ગ રચિતા, અર્થાત પ વર્ગ વડે રચિતા અર્થાત રચિત, બનાવેલી. તો અહીં રચિતા શબ્દ છે એમાં કર્મણી કૃદંત છે. પ વર્ગ રચિતા અર્થાત પ વર્ગ વડે રચિત એવી મૂર્તિ અર્થાત
જે બાંધો છે અથવા તો જે મૂર્તિ છે તે અપવર્ગ પ્રદાસ્તુવ, અપવર્ગ અર્થાત મોક્ષ, પ્રદા અર્થાત આપનારી, અસ્તુ વહ, અસ્તુ અર્થાત થાવો, અને વહ અર્થાત તમને. તો પવર્ગ વડે રચેલી આ ભગવાન શિવની મૂર્તિ આપ સૌને અપવર્ગ આપનાર અથવા તો મોક્ષ આપનાર થવ. અહીં ચમત્કારિકતા શું છે? મૂર્તિ પવર્ગ વડે બનેલી છે છતાં પણ અપવર્ગ આપે છે, અર્થાત વિરોધાભાસ રજૂ કરેલો છે. બીજો શ્લોક જોઈએ. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. ભગવન કિમ ઉપાદેયમ ગુરુવચનમ હેયમપી ચ કિમ કાર્યમ કો ગુરુરધિગતસ્તત્વ શિષ્યહિતાયોદ્યતઃ સતતમ. હવે આ શ્લોક છે એમાં 3 પ્રશ્ન કરવામાં આવ્યા છે અને એમાં એનો જવાબ આપી દેવામાં આવ્યો છે, જેને પ્રશ્નોત્તર માલા કહેવામાં આવે. કે પ્રશ્નોત્તર માલા અર્થાત એક જ શ્લોકમાં વિવિધ પ્રશ્નો પૂછાયેલા હોય અને એમાં જ એનો જવાબ આપી દેવામાં આવેલો હોય છે. તો આ પણ એ પ્રકારનો એક શ્લોક છે. અહીં 3 પ્રશ્ન કરવામાં આવ્યા છે અને એના ઉત્તર પણ આપી દેવામાં આવ્યા છે. તો પહેલો પ્રશ્ન છે ભગવન કિમ ઉપાદેયમ. ભગવન અર્થાત હે ભગવાન. આ જે કોઈ પણ શિષ્ય છે એના કોઈ ગુરુને એવો પ્રશ્ન કરતો હશે ત્યારે એનું સંબોધન વાપરેલું છે. તો ભગવન અર્થાત હે ભગવાન. કિમ ઉપાદેયમ, સંધિ છૂટી પાડશું ત્યારે કિમ પ્લસ ઉપાદેયમ. કિમ અર્થાત શું અને ઉપાદેયમ એટલે કે પ્રાપ્ત કરવું. હે ભગવાન, શું પ્રાપ્ત કરવું જોઈએ? ત્યારે એનો ઉત્તર છે ગુરુવચનમ, ગુરુનું વચન. ગુરુએ આપેલું જે વચન અથવા તો જે આજ્ઞા છે એનું પાલન કરવું જોઈએ. તો શેનું પાલન કરવું જોઈએ અથવા તો શું પ્રાપ્ત કરવું જોઈએ? ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ અથવા તો ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હેયમ અપી ચ કિમ અકાર્યમ. બીજો પ્રશ્ન છે હેયમ અર્થાત ત્યાગવા યોગ્ય. હેયમ અપી શબ્દનો જ્યારે સંધિ વિચ્છેદ કરશું ત્યારે 2 શબ્દ મળશે, હેયમ પ્લસ અપી. તો હેયમ એટલે કે ત્યાગવા યોગ્ય, ચ અર્થાત અને, કિમ, કિમ અકાર્યમ છે. સંધિ જ્યારે છૂટી પાડશું ત્યારે કિમ પ્લસ અકાર્યમ. કિમ એટલે કે શું, તો ત્યાગવા યોગ્ય શું છે? એનો જવાબ છે અકાર્યમ. અકાર્યમ અર્થાત ન કરવા યોગ્ય કાર્ય અથવા તો અકર્તવ્ય. તો શેનો ત્યાગ કરવો જોઈએ? અકાર્યનો અર્થાત અકર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ. જે કામ કરવું યોગ્ય નથી એવા કાર્યનો ત્યાગ કરવો જોઈએ. ન કરવા યોગ્ય કાર્યનો વિશેષ બોધ આપણા સ્મૃતિગ્રંથોમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં કરેલો છે. તો શાસ્ત્રોમાં જે કાર્ય કરવું યોગ્ય નથી એમ કહ્યું છે એવા કાર્યો આપણે કરવા જોઈએ નહીં. તો 2 પ્રશ્ન થયા. પહેલો પ્રશ્ન કે શું પ્રાપ્ત કરવું જોઈએ? તો ગુરુનું વચન અથવા તો ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. બીજો પ્રશ્ન કે શું શેનો ત્યાગ કરવો જોઈએ, શું છોડવું જોઈએ? તો કે ન કરવા યોગ્ય કાર્યનો ત્યાગ કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન, એના 2 જવાબ આપેલા છે. કો ગુરુ રધિગતસ્તત્વ શિષ્ય હિતાયોદ્યતઃ સતતમ. ત્રીજો પ્રશ્ન શું છે? કો ગુરુ, કહ અર્થાત કોણ, અને ગુરુ એટલે કે ગુરુ. અહીં કો ગુરુ એવો શબ્દ આપેલો છે. જ્યારે સંધિ વિચ્છેદ કરશું ત્યારે શબ્દ બનશે કહ પ્લસ ગુરુ. કહ એટલે કે કોણ અને ગુરુ એટલે કે ગુરુ. ગુરુ કોણ છે અર્થાત ગુરુ કોને કહેવાય? ત્યારે 2 લક્ષણો દર્શાવેલા છે. આ લક્ષણો જેનામાં હોય એને ગુરુ કહી શકાય. તો પહેલું લક્ષણ કયું છે? અધિગતસ્તત્વ. ગુરુ રધિગત તત્વ એવો શબ્દ આપેલો છે. જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે અધિગત પ્લસ ગુરુ પ્લસ અધિગત તત્વ. ગુરુ અર્થાત ગુરુ એને કહેવાય કે જે અધિગત તત્વ. અધિગત અર્થાત જાણે છે, સમજે છે, અને તત્વ અર્થાત તત્વને. તો તત્વજ્ઞાન જેનામાં છે એને ગુરુ કહેવાય. અને શિષ્ય હિતાયોદ્યત સતતમ. શિષ્ય હિતાયોદ્યત, સંધિ છૂટી પાડશું ત્યારે શિષ્ય હિતાય પ્લસ ઉદ્યત. શિષ્ય હિતાય એટલે કે શિષ્યના હિત માટે, ઉદ્યત અર્થાત પ્રવૃત્ત રહેનાર, અને સતતમ અર્થાત હંમેશા. તો હંમેશા જે શિષ્યના હિત માટે પ્રવૃત્ત રહે છે અને જે તત્વને જાણે છે એવા વ્યક્તિને ગુરુ કહી શકાય. તો અહીં ત્રીજો પ્રશ્ન હતો કે ગુરુ કોને કહેવાય? તો એના 2 જવાબ મળેલા છે કે જે તત્વને જાણે છે અર્થાત સંપૂર્ણ જ્ઞાન જેનામાં સમાહિત છે એવા, અને જે હંમેશા શિષ્યનું કલ્યાણ કરતા રહે છે, હંમેશા એવું વિચારતા રહે છે કે શિષ્યનું કલ્યાણ કઈ રીતે થાય. તો આવા વ્યક્તિને આપણે ગુરુ કહી શકાય. તો બીજો શ્લોક આપણે જોયો
ઉચ્ચારણ ફરીથી એનો અર્થ જોઈએ. હે ભગવાન, શું પ્રાપ્ત કરવું જોઈએ? ગુરુનું વચન. ત્યાગવા યોગ્ય શું છે? અકાર્ય. ગુરુ કોણ છે? જેણે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને હંમેશા શિષ્યના હિતમાં પ્રવૃત્ત રહે છે, તે ગુરુ છે. ત્રીજો શ્લોક, સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. અપૂર્વોયમ મયા દૃષ્ટ કાંતઃ કમલલોચને શોંતરમ યો વિજાનાતિ સ વિદ્વાન નાત્ર સંશય. અહીં એક કોઈ સખી એની સખીને કહે છે કે હે કમલલોચને. કમલલોચને એટલે શું? જેની આંખ કમળ સમાન સુંદર છે એવી સ્ત્રીને કમલલોચને કહેવામાં આવે છે. તો સંબોધન એનું કરેલું છે હે કમલલોચને, અર્થાત હે કમળ સમાન નેત્રવાળી સખી. મયા અર્થાત મેં, અપૂર્વયમ, અપૂર્વ અર્થાત પહેલાં ન જોયેલો. સંધિ છૂટી પાડશું અપૂર્વોયમની, ત્યારે અપૂર્વ પ્લસ અયમ. અપૂર્વ અર્થાત પહેલાં ન જોયેલા એવા. અયમ અર્થાત આ. કાંત અર્થાત સ્વામીને, માલિકને, અને દૃષ્ટ અર્થાત જોયો છે. અહીં અપૂર્વોયમ મયા દ્રષ્ટ, આ જે વાક્ય છે એ કર્મણી વાચ્ય વાક્ય છે. કર્મ વાચ્યનો પ્રયોગ થયેલો છે અહીં. એટલા માટે અંતે દૃષ્ટ એવું જે પદ આપેલું છે આ પણ કર્મણી કૃદંત છે. કર્મણી કૃદંતનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્રથમા જે કર્તા હોય એની તૃતીય વિભક્તિ થતી હોય છે. તો અપૂર્વોયમ મયા દ્રષ્ટ કાંતઃ કમલલોચને, અર્થાત હે કમળ સમાન લોચન અર્થાત આંખવાળી હે સખી. મયા એટલે કે મેં, અપૂર્વોયમ પહેલાં ન જોયેલા હોય એવા, કાંતઃ દ્રષ્ટ સ્વામીને જોયો છે. શોંતરમ યો વિજાનાતિ. શોંતરમ સંધિ છૂટી પાડશું ત્યારે શહ પ્લસ અંતરમ. શહ અર્થાત શ, આવા જે અક્ષરને, આ શ અક્ષરને, અંતરમ અર્થાત અંતરને અથવા તો ભેદને, તો શકારના ભેદને યો વિજાનાતિ. યો અર્થાત જે વ્યક્તિ, વિજાનાતિ અર્થાત જાણે છે, વિશેષ રીતે જાણે છે. સ વિદ્વાન, સ અર્થાત તે વ્યક્તિ, સ અર્થાત તે સર્વનામ વિશેષણ છે. વિદ્વાન એટલે કે વિદ્વાન છે. નાત્ર સંશય સંધિ છૂટી પાડશું ત્યારે ન અત્ર સંશય. વિદ્વાન નાત્ર સંશય સંધિ છૂટી પાડીએ ત્યારે 3 શબ્દ મળશે. વિદ્વાન, ન અત્ર સંશય. તે વિદ્વાન છે. અત્ર અર્થાત અહીં, ન સંશય, ન અર્થાત નથી, અને સંશય અર્થાત શંકા. ખરેખર એ વ્યક્તિ વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. કેવો વ્યક્તિ વિદ્વાન છે? કે જે શકારના ભેદને જાણે છે. આપણે વર્ણમાલા છે એમાં 3 શ છે. આ છે તાલવ્ય શ, આ મૂર્ધન્ય શ, અને આ દંત્ય શ. તો આ શકારના ભેદને જે જાણે છે, કોને તાલવ્ય શકાર કહેવાય, કોને મૂર્ધન્ય શકાર કહેવાય, અને કોને દંત્ય શકાર કહેવાય. તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય શકારનું ઉચ્ચારણ કઈ રીતે થાય, આ બાબતને જે જાણે છે, આ 3 શના ભેદને જે જાણે છે તે વિદ્વાન છે. આપણે ખ્યાલ છે કે આ જે શકાર છે આ તાલવ્ય છે શ, આ જે શકાર છે મૂર્ધન્ય છે શ, અને આ જે સકાર છે એ દંત્ય છે સ. તો આ 3 શના ઉચ્ચારણના ભેદને અથવા તો આના સ્થાનને જે જાણે છે તે વ્યક્તિ વિદ્વાન છે. અહીં આપણે આ શના ભેદને જાણી ચૂક્યા છે, તો આપણે પણ વિદ્વાન જ છીએ. ફરીથી અર્થ જોઈએ. હે કમળ સમાન આંખવાળી, પહેલાં ન જોયેલા હોય એવા સ્વામીને મેં જોયો છે. શકારના ભેદને જે જાણે છે તે વિદ્વાન છે, તેમાં શંકા નથી. આગળના શ્લોક તરફ આગળ વધીએ. ચોથો શ્લોક, સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમિતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્રમ કૃતવાન પિતુરાજ્ઞા ન લંઘિતા. અહીં અર્થ પરિવર્તન કરવાનું છે. સૌ પ્રથમ અર્થ જોઈએ, સામાન્ય અર્થ કે જે પહેલી દ્રષ્ટિએ આપણે દેખાઈ રહ્યો છે. ત્યારબાદ એના અર્થનો ભેદ શું છે, વિશેષ અર્થ શું છે તેને પણ જાણીશું. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ. શસ્ત્રમ અર્થાત શસ્ત્ર, ન અર્થાત નહીં, ખલુ એટલે કે ખરેખર, અને કર્તવ્યમ ઇતિ સંધિ છૂટી પાડશું ત્યારે કર્તવ્યમ પ્લસ ઇતિ. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ. કર્તવ્યમ અર્થાત કરવું જોઈએ અથવા તો વાપરવું જોઈએ, પ્રયોજવું જોઈએ. તો શસ્ત્ર પ્રયોજવું જોઈએ નહીં. ન અર્થાત નહીં, તો નિષેધવાચક વાક્ય છે. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ. ખલુ શબ્દનો અર્થ શું થશે?
ખરેખર. તો ખરેખર શસ્ત્ર વાપરવું નહીં, અર્થાત શસ્ત્રનો પ્રયોગ કરવો નહીં. ઇતિ અર્થાત આવું પિત્રા નિયોજિત, પિત્રા અર્થાત પિતા વડે અને નિયોજિત અર્થાત કહેવામાં આવ્યું. પિતા વડે શું કહેવામાં આવ્યું? કોઈ એક પુત્ર હતો કે જેને એના પિતા વડે કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? કે શસ્ત્ર વાપરવું જોઈએ નહીં, શસ્ત્રનો પ્રયોગ કરવો જોઈએ નહીં. હવે પેલો પુત્ર છે એ શું કરે છે? તદેવ શસ્ત્રમ કૃતવાન. સંધિ છૂટી પાડશું ત્યારે તત પ્લસ એવ, તત અર્થાત તેને, એવ એટલે કે તેને જ, શસ્ત્રમ કૃતવાન શસ્ત્ર બનાવ્યું. કૃતવાન છે એ કયો કૃદંત છે? કર્તરી કૃદંત છે. વાન વતી વત પ્રત્યે લાગતો હોય એ કર્તરી કૃદંત હોય. તો અહીં પુત્ર છે પુલ્લિંગ છે, એટલા માટે કૃતવાન એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. તદેવ શસ્ત્રમ કૃતવાન, તેને જ શસ્ત્ર કર્યું, છતાં પણ પિતુરાજ્ઞા ન લંઘિતા. પિતુરાજ્ઞા સંધિ છૂટી પાડશું ત્યારે પિતુહુ પ્લસ આજ્ઞા, ન અર્થાત ન અને લંઘિતા અર્થાત ઓળંગી, ઉથાપી, છતાં પણ પિતાની આજ્ઞા ઉથાપી નથી. તો એવું કઈ રીતે શક્ય બને? એના પિતાએ તો એને શસ્ત્ર ઉપાડવાની મનાઈ કરેલી હતી, છતાં પુત્રએ શસ્ત્ર બનાવ્યું, તો પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું એવું તો શક્ય જ નથી. કારણ કે એના પિતાએ શું કીધું હતું? કે શસ્ત્રનો પ્રયોગ કરવો નહીં. જ્યારે પુત્રએ શસ્ત્રનો પ્રયોગ કર્યો છતાં પણ પિતાની આજ્ઞા તો યથાવત જ રહી, હેમખેમ જ રહી. તો એવું કઈ રીતે બને? તો અહીં અર્થભેદ છે. જ્યારે ન અને ખલુ આ બે શબ્દને એક કરી દેશું, અર્થાત ન અને ખલુની વચ્ચે આપેલું જે આ અંતર છે એ કાઢી નાખશું અને નખલુ શબ્દ છે આખો બનાવી લેશું. ત્યારે નખલુ શબ્દનો અર્થ શું થશે? જે નખ કાપવા માટેનું સાધન છે, આપણે જેને નેલ કટર કહીએ છીએ એ નખલું, બરાબર. નખમ લુનાતી ઇતિ નખલું, નખને જે કાપે છે, લુનાતી અર્થાત કાપે છે, એને કહેવામાં આવે નખલું. તો જ્યારે આનો સાથે અર્થ લેશું, ન અને ખલુ એ બંનેને જોડી દેશું અને સાથે અર્થ લેશું, તો શું અર્થ થશે? કે નખલુને શસ્ત્ર બનાવવું જોઈએ. ઇતિ પિત્રા નિયોજિતા, આવું પિતાએ કહ્યું. તદેવ શસ્ત્રમ કૃતવાન, તેને જ શસ્ત્ર બનાવ્યું અને પિતુરાજ્ઞા ન લંઘિતા, પિતાની આજ્ઞા ઉથાપી નહીં. જો પ્રથમ વખત જ્યારે ન અને ખલુ શબ્દને અલગ અલગ લઈએ છીએ ત્યારે આપણે એવું લાગે કે આ શ્લોક ખોટો છે, કારણ કે શસ્ત્ર ઉગામવાની પિતાએ ના પાડી હતી, શસ્ત્ર વાપરવાની પિતાએ ના પાડી હતી, છતાં પણ પુત્રએ શસ્ત્ર ઉપાડ્યું, અર્થાત શસ્ત્રનો પ્રયોગ કર્યો, તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું. જ્યારે અહીં તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નથી એવું કહ્યું. તો આ શ્લોક ખોટો છે. પણ નહીં, અહીં અર્થભેદ રજૂ કરવામાં આવ્યો છે. એક જ શબ્દના અલગ અલગ બે અર્થ થાય. જ્યારે ન અને ખલુ આ બંને શબ્દને અલગ અલગ લેશું ત્યારે શસ્ત્ર કરવું નહીં એવો અર્થ થશે. પણ જ્યારે નખલુ શબ્દને ભેગો લેશું, એક સાથે લેશું, ત્યારે એનો અર્થ શું થશે? કે પિતાએ એવું કહ્યું કે નખલુ શસ્ત્ર વાપરવું જોઈએ, અર્થાત નખ કાપવા માટે નખલુ વાપરવું જોઈએ. પુત્રએ એને જ શસ્ત્ર બનાવ્યું નખ કાપવા માટે અને પિતાની આજ્ઞા ઉથાપી નહીં, અર્થાત એણે પોતાના નખ કાપી નાખ્યા. આપણે પણ આપણા નખ કાપી નાખવા. આગળના શ્લોક તરફ આગળ વધીએ. પેલો 5મો શ્લોક છે. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. વૃક્ષસ્યાગ્રે ફલમ દૃષ્ટમ ફલાગ્રે વૃક્ષ એવ ચ અકારાદિ સકારાંતમ યો જાનાતિ સ પંડિત. અહીં એક પ્રહેલિકા આપવામાં આવેલી છે. પ્રહેલિકા કોને કહેવાય? આપણી ભાષામાં જેને કહીએ છીએ ઉખાણા, પઝલ. તો એવી એક પ્રહેલિકા આપેલી છે. હવે એમાં પહેલી જે લાઈન છે એમાં હિન્ટ આપવામાં આવેલી છે. તો શું કહે છે? વૃક્ષસ્યાગ્રે ફલમ દૃષ્ટમ. સંધિ છૂટી પાડશું વૃક્ષસ્યાગ્રે નહીં, ત્યારે વૃક્ષસ્ય પ્લસ અગ્રે. વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની, અને અગ્રે એટલે કે ટોચ ઉપર, વૃક્ષના શિખર ઉપર. જે વૃક્ષ હોય એની ટોચ ઉપર, અર્થાત આ સ્થળે વૃક્ષની ટોચ ઉપર ફલમ દૃષ્ટમ. ફલમ અર્થાત ફળ અને દૃષ્ટમ અર્થાત જોવાયું અથવા તો દેખાયું. વૃક્ષસ્યાગ્રે ફલમ દૃષ્ટમ, વૃક્ષની ટોચ ઉપર ફલ દેખાયું. અહીં દ્રષ્ટમ શબ્દ આપેલો છે, જેમાં તમ પ્રત્યય થયેલો છે, કર્મણી કૃદંત છે. તો તમ પ્રત્યય છે તો અહીં ટ શા માટે આવ્યો? જ્યારે આગળ મૂર્ધન્ય શ હોય ત્યારે તની જગ્યાએ ટ થઈ જતો હોય છે, તો દૃષ્ટમ એવો શબ્દ બને છે. તો વૃક્ષસ્યાગ્રે ફલમ દૃષ્ટમ, વૃક્ષની ટોચ ઉપર ફળ દેખાયું. ફલાગ્રે વૃક્ષ એવ ચ. ફલાગ્રે સંધિ છૂટી પાડશું ત્યારે
ફલ પ્લસ અગ્રે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. ફળની ટોચ ઉપર વૃક્ષ એવ ચ, વૃક્ષ એવ ચ અર્થાત અને વૃક્ષ. તો શું થયું કે એક વૃક્ષની ટોચ ઉપર ફળ દેખાયું, અર્થાત અહીં ફળ દેખાયું અને એ ફળની ઉપર પણ પાછું એક વૃક્ષ દેખાયું. તો અકારાદિ સકારાંતમ, અકારાદિ એટલે કે અકાર જેની આદિમાં છે એને કહેવાય અકારાદિ. અ એવો અક્ષર, અવર્ણ જેની શરૂઆતમાં છે, અર્થાત પાછળ બીજા શબ્દ આવે છે પણ અહીં એને નામ આપે છે કે એ વસ્તુનું જે નામ છે એનો પહેલો અક્ષર છે અ છે. અકાર આદિ, અકાર જેની આદિમાં છે, અને સકારાંતમ, સ જેના અંતમાં છે. અકાર આદિ સકારાંતમ, વચ્ચે બીજા કોઈ શબ્દ આવે છે. આ વસ્તુ જે છે કે જે આપણે પૂછવા માગે છે કે વૃક્ષની ઉપર ફળ છે અને ફળની ઉપર પણ પાછું વૃક્ષ છે, આ વસ્તુ શું? હવે એની હિન્ટ આપે છે કે એ વસ્તુનું જે નામ છે એ નામ કેવું છે? અકાર આદિ છે. અકાર એની આદિમાં આવે છે, અર્થાત એનો પહેલો અક્ષર અ છે, અને સકારાંતમ, સકાર જેના અંતમાં છે અર્થાત છેલ્લે છે. એ નામમાં છેલ્લો અક્ષર શું છે? સ. યો જાનાતી, આ બાબતને જે જાણે છે, અર્થાત આ પ્રહેલિકા, આ ઉખાણું જેને આવડી જાય, સ પંડિત, તે વિદ્વાન છે, તે પંડિત છે. તો આપણે પંડિત બનવું હોય તો આવા શ્લોકો છે એના જવાબ આપવો પડે. તો શું થશે આનો જવાબ? આ પ્રહેલિકાનો જવાબ શું છે? અનાનસ. જ્યારે અનાનસ છે તે નીચે વૃક્ષની ઉપર ઉગે છે, તો વૃક્ષ એની ટોચ ઉપર ફળ, અર્થાત વૃક્ષની ઉપર અનાનસ પાકેલું છે, અને અનાનસમાં પણ ઉપરના જે કોઈ પણ એના પીછા હોય છે એને પાછું વૃક્ષ માની લેવામાં આવે. તો વૃક્ષની ટોચ ઉપર વૃક્ષની ટોચ ઉપર ફળ, અને ફળની ટોચ ઉપર પાછું વૃક્ષ. તો આનો પહેલો અક્ષર અ છે અને છેલ્લો અક્ષર સ છે. આ જવાબ જેને આવડે છે તે પંડિત છે. તો આનો જવાબ શું થશે? અનાનસ. શરૂઆતમાં અ આવે છે અને છેલ્લો અક્ષર છે સ. છઠ્ઠા શ્લોક તરફ આગળ વધીએ. યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી, તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. ઘણી વખત અર્થ વિસ્તારમાં આ શ્લોક પૂછાયેલો છે. યથા અર્થાત જેવી રીતે, નયતિ એટલે કે લઈ જાય છે, કૈલાસમ અર્થાત કૈલાસ, નગમ એટલે કે પર્વત પર. તો જેવી રીતે કૈલાસ પર્વત પર લઈ જાય છે. કોણ લઈ જાય છે? ગાન સરસ્વતી, ગાનરૂપી સરસ્વતી, ગાયનરૂપી, ગીતરૂપી સરસ્વતી છે એ કૈલાસ પર લઈ જાય છે, અથવા તો કૈલાસ ઉપર ગયા હોવાનો આનંદ આપે છે. તથા નયતિ કૈલાસમ, તથા અર્થાત તે જ રીતે, નયતિ અર્થાત લઈ જાય, ન અર્થાત નહીં, કૈલાસમ એટલે કે કૈલાસ પર, ગંગા ન સરસ્વતી, ન ગંગા અર્થાત ગંગા પણ નહીં, અને ન સરસ્વતી અર્થાત સરસ્વતી પણ નહીં. તો સરળ અર્થ શું થશે? જેવી રીતે કૈલાસ પર્વત પર, નગમ અર્થાત પર્વત પર ગાનરૂપી સરસ્વતી લઈ જાય છે, તેવી રીતે ગંગા પણ નહીં અને સરસ્વતી પણ નહીં કૈલાસ પર લઈ જતી નથી. અર્થાત ગંગા અથવા તો સરસ્વતી કૈલાસ પર લઈ જતી નથી. કહેવાનો અર્થ શું છે કે ગંગા અને સરસ્વતી પણ એટલો આનંદ નથી આપતી જેટલો ગાનરૂપી સરસ્વતી અર્થાત ગીતરૂપી સરસ્વતી આપણે આનંદ આપે છે. પણ અહીં એક જ શબ્દને અલગ અલગ વિશેષ રીતે રજૂ કર્યા છે. અક્ષર એક જ છે પણ કહેવાનો અર્થ, કહેવાનો ભાવ છે અલગ છે. જ્યારે અહીં વિભેદ કરશું, જ્યારે વિચ્છેદ કરશું, ત્યારે આ ચમત્કૃતિ સર્જાશે. જેવી રીતે જો અહીં નગમ ગાન સરસ્વતી, તો અહીં ન અને અહીં ગમ અને ગા આ બંનેને અલગ કરીને એક આખો નવો શબ્દ બનાવી દેવામાં આવ્યો. તો અક્ષરો તો એને જ છે પણ કહેવાનો અર્થ બદલી જશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નગમ ગાન સરસ્વતી અને ન ગંગા ન સરસ્વતી. તો અહીં શું? અહીં બે શબ્દ આપેલા છે. અક્ષરની સંખ્યા બધામાં સમાન જ છે. તો અહીં બે શબ્દોમાંથી 4 શબ્દ બનાવવામાં આવ્યા છે. ન ગંગા ન સરસ્વતી. અહીં શું કરવામાં આવ્યું છે કે પહેલી લાઇનમાં જે ગમ અને ગા જે હતું એને અલગ કરીને એક કરી નાખવામાં આવ્યું. બાકીના જે શબ્દો છે અહીં નને પણ સરસ્વતીથી અલગ કરી નાખવામાં આવ્યો છે. તો અર્થ પરિવર્તન થઈ જાય છે. તો કહેવાનો ભાવ શું છે કે આપણે ભાષામાં જ્યારે આવી ભૂલ કરતા હોઈએ તો અર્થ પરિવર્તન થઈ જતું હોય છે. અર્થાત ભાષાનો પ્રયોગ છે સાવચેતીથી કરવો જોઈએ. ક્યાં અલ્પવિરામ આપવું, ક્યાં પદચ્છેદ કરવો, અર્થાત ક્યાં શબ્દમાં વચ્ચે વિરામ આપવો,
તો આ બાબતનો ખાસ ખ્યાલ હોવો જોઈએ. અમુક લોકોને એવી આદત હોય છે કે કન્ટિન્યુ એમને બોલ્યા જ કરે. એક શબ્દની પછી જ્યારે બીજો શબ્દ આવે ત્યારે ક્યાંથી શબ્દ શરૂ થાય ને ક્યાં શબ્દ પૂરો થાય એ જ ખ્યાલ ના આવે સામેવાળા વ્યક્તિને, અર્થાત એનું ચોક્કસ અર્થગ્રહણ ન થઈ શકે. તો જ્યારે આ શ્લોક ખરેખર ભૂલ ભરેલો નથી, પણ આપણે કહેવા એવું માગે છે કે આ રીતે થઈ શકે, અર્થાત જ્યારે આપણે શબ્દોનું વિભાજન યોગ્ય રીતે ન કરીએ તો અર્થમાં પરિવર્તન થઈ શકતું હોય છે. 7મો શ્લોક. યુધિષ્ઠિર કસ્ય પુત્રો ગંગા વહતિ કીદૃશી હંસસ્ય શોભા કા વાસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિ. એક વિશેષ પ્રયુક્તિ છે સંસ્કૃત ભાષામાં. સુભાષિત રત્ન ભાંડાગર નામનું એક પુસ્તક છે, જેમાં આવા ચમત્કારિક શ્લોકો, ઘણા બધા શ્લોકો છે એનો સંગ્રહ કરેલો છે. તો એમાં આવા ઘણા બધા શ્લોકો મળે છે કે શ્લોકમાં અલગ અલગ પ્રશ્નો કરેલા હોય અને અંતે એક સાથે એનો જવાબ આપી દેવામાં આવેલો હોય. તો એ વાક્ય છે એ આખું વિચિત્ર બની જતું હોય છે. તો અહીં પણ એ જ પ્રકારે છે કે અલગ અલગ પ્રશ્નો કરેલા છે અને અંતે છેલ્લે બધાનો એક સાથે જવાબ આપેલો. જે આપણે આગળનો શ્લોક જોયો હતો એ શ્લોકમાં શું હતું કે એક પ્રશ્ન કરે પછી એનો જવાબ આપે, બીજો પ્રશ્ન કરે પછી એનો જવાબ આપે. જ્યારે અહીં શું છે કે પહેલાં 3 શ્લોક આપી દેવામાં પ્રશ્ન આપી દેવામાં આવ્યા છે અને પછી એક સાથે એના જવાબ આપી દેવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે યુધિષ્ઠિર કસ્ય પુત્રો. યુધિષ્ઠિર અર્થાત યુધિષ્ઠિર, કસ્ય એટલે કે કોનો, અને પુત્ર એટલે કે પુત્ર છે. યુધિષ્ઠિર કોનો પુત્ર છે? પહેલો પ્રશ્ન આ, જેનો જવાબ છેલ્લે આપશે. બીજો પ્રશ્ન ગંગા વહતી કીદૃશી. ગંગા અર્થાત ગંગા નદી, વહતી અર્થાત વહે છે, પ્રવાહિત થાય છે, અને કીદૃશી અર્થાત કેવી. ગંગા કેવી પ્રવાહિત થાય છે, અર્થાત ગંગા છે એ કઈ રીતે પ્રવાહિત થાય છે. ત્રીજો પ્રશ્ન હંસસ્ય શોભા કા વાસ્તિ. હંસસ્ય અર્થાત હંસની, શોભા એટલે કે શોભા, સુંદરતા, કા અર્થાત શું, અને અસ્તિ એટલે કે છે. વા શબ્દ છે એ શબ્દ પૂર્તિ માટે આપેલો છે. વા શબ્દનો અર્થ અથવા પણ લઈ શકીએ. તો હંસસ્ય શોભા કા વાસ્તિ, હંસની શોભા શું છે, અર્થાત હંસની શોભા શાના કારણે છે. તો 3 પ્રશ્ન. પહેલો યુધિષ્ઠિર કોનો પુત્ર છે, બીજો ગંગા કેવી વહે છે, અને ત્રીજો હંસની શોભા શું છે. ત્રણેય પ્રશ્નોના એક સાથે જવાબ આપી દેવામાં આવેલા છે. ધર્મસ્ય ત્વરિતા ગતિ. ધર્મસ્ય અર્થાત ધર્મની, ત્વરિતા એટલે કે ઝડપી, અને ગતિ અર્થાત ગતિ. ધર્મની ગતિ ઝડપી છે. જ્યારે આ ધર્મસ્ય એ પહેલા પ્રશ્નનો જવાબ છે, ત્વરિતા એ બીજા પ્રશ્નનો જવાબ છે, અને ગતિ એ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. પહેલો પ્રશ્ન શું હતો? યુધિષ્ઠિર કોનો પુત્ર છે? તો એ છે ધર્મનો પુત્ર. કુંતી માતાએ ધર્મરાજની પ્રાર્થના કરેલી અને સંતાન રૂપે યુધિષ્ઠિર પ્રાપ્ત થયેલો હતો. એટલા માટે એવું માનવામાં આવે છે કે યુધિષ્ઠિર ધર્મરાજનો પુત્ર છે. તો યુધિષ્ઠિર કોનો પુત્ર છે? ધર્મસ્ય અર્થાત ધર્મનો. બીજો પ્રશ્ન ગંગા વહતી કીદૃશી. ગંગા કેવી વહે છે? એનો જવાબ શું છે? ત્વરિતા, ઝડપી વહે છે. એનો પ્રવાહ છે એ ત્વરિત છે, ઝડપી છે. ત્રીજો પ્રશ્ન હંસની શોભા શું છે? તો એનો જવાબ છે ગતિ. હંસ જ્યારે સરોવરમાં કે કોઈ પણ જળાશયમાં તરતો હોય ત્યારે એ જે મંદ ગતિ છે એ ગતિ જ એની શોભા છે. તો ત્રણેય પ્રશ્નના એક સાથે જવાબ આપી દીધા. એ ત્રણેય પ્રશ્નને જ્યારે એક સાથે અર્થ કરીશું તો શું અર્થ થશે? ધર્મની ગતિ ઝડપી છે, અર્થાત ધર્મ છે એ ઝડપથી પરિવર્તિત થઈ રહ્યો છે. 8મો શ્લોક. દ્વંદ્વો દ્વિગુરપી ચાહમ મદગેહે નિત્યમ અવ્યય ભાવ તત્પુરુષ કર્મ ધારય યેના હંસ્યામ બહુરીહી. અહીં લગભગ બધા જેટલા સમાસના જેટલા પ્રકાર છે એ બધા જ સમાસના નામ આપી દેવામાં આવ્યા છે. અને એ સમાસના નામ ખાલી આપણે યાદ રાખીએ એટલા માટે નહીં, પણ એનો એક વિશેષ અર્થ પણ આપેલો છે કે જેમાં કોઈ વ્યક્તિ પોતાને જ પ્રબોધિત કરે છે, પોતાની જાત છે એને જ પ્રેરણા આપે છે કામ કરવા માટેની. સૌ પ્રથમ પોતાની અવસ્થા વ્યક્ત કરે છે. તો અહીં સમાસના જે નામ છે એ નામનો પણ શું અર્થ થાય એ જોઈશું. દ્વંદ્વ પોતે કેવો છે વ્યક્તિ એનો એ વર્ણન કરે છે, પોતાની અવસ્થા વ્યક્ત કરે છે. દ્વંદ્વ કોને કહેવામાં આવે? કે જે બે બાબતો એક સાથે જોડાયેલી હોય એને દ્વંદ્વ કહેવાય. દ્વંદ્વ સમાસમાં પણ આપણે જાણીએ છીએ કે બે અથવા બે કરતાં વધુ બાબતોને, શબ્દોને એક સાથે જોડે છે. તો દ્વંદ્વ અર્થાત હું દ્વંદ્વ છું. દ્વંદ્વ અર્થાત બે. તો વ્યક્તિ પોતે અને એની પત્ની બેની સંખ્યામાં છે. દ્વંદ્વ અર્થાત બે. તો બે
પછી દ્વિગુ, જેને છે તેવો તે, જેને બે સંતાન છે તેવો તે, અર્થાત જેને સંતાન છે એવો એ વ્યક્તિ છે, અર્થાત પોતે અને એની પત્ની છે અને એને સંતાન પણ છે. ચ અહમ, સંધિ છૂટી પાડશું ત્યારે ચ પ્લસ અહમ, ચ અર્થાત અને અહમ એટલે કે હું. તો હું દ્વંદ્વમાં છું અને દ્વિગુ પણ છું. દ્વિગુ કોને કહેવામાં આવશે? કે જેના બે છે તેવો તે, અર્થાત જેની પાસે બે છે એવો વ્યક્તિ, તો એના બે સંતાન છે એવો આપણે અર્થ લઈએ. તો હું બેની સંખ્યામાં છું, અર્થાત પતિ પત્ની બે છે, અને દ્વિગુ અર્થાત એને પણ પાછા બે સંતાનો છે, અર્થાત પરિવારમાં 4 લોકો છે. મદ ગેહે નિત્યમ અવ્યયી ભાવ, મદ ગેહે, મદ અર્થાત મારા, અને ગેહે અર્થાત ઘરે, મારા ઘરે નિત્યમ અવ્યયી ભાવ, સંધિ છૂટી પાડશું ત્યારે નિત્યમ પ્લસ અવ્યયી ભાવ, નિત્યમ અર્થાત હંમેશા, અને અવ્યયી ભાવ, અવ્યય અર્થાત તો ખર્ચ રહિત અવસ્થા, એને કહેવાય અવ્યય. વ્યય એટલે કે ખર્ચ, તો આગળ અપ્રત્યય લાગ્યો એટલે વિરોધી બની ગયું. ખર્ચ ન હોય તેવો, ભાવ એટલે કે ભાવ છે. મારા ઘરે ખર્ચનો અભાવ છે. ખર્ચનો અભાવ ક્યારે હોય? જ્યારે પૈસા ન હોય ત્યારે. પૈસા હોય તો એ ખર્ચ કરે ને, અર્થાત આ વ્યક્તિ છે નિર્ધન છે. તો અહીં 3 સમાસના નામ આવ્યા છે: દ્વંદ્વ, દ્વિગુ અને અવ્યયી. દ્વંદ્વ અર્થાત બેની સંખ્યા, દ્વિગુ અર્થાત જેની પાસે બે છે તેવો તે, અને અવ્યયી ભાવ અર્થાત ખર્ચનો અભાવ, ધનનો અભાવ. 3 સમાસના નામ આવ્યા. તત્પુરુષ, તત્પુરુષ અર્થાત તો હે પુરુષ. અહીં આ ચોથો સમાસ છે તત્પુરુષ. અને 5મું સમાસનું 5મું નામ કર્મધારય. કર્મધારય સમાસ છે, પણ કર્મધારયનો અહીં શું અર્થ લઈ શકીએ? કર્મમ ધારય, કર્મને ધારણ કર, દ્વિતીય તત્પુરુષ સમાસ લઈ શકીએ. તો કર્મમ ધારય અર્થાત કર્મને ધારણ કર. યેના હમસ્યામ બહુરીહી, યેના હમ, સંધિ છૂટી પાડશું ત્યારે યેન અહમ, યેન એટલે કે જેનાથી, અહમ એટલે કે હું, શ્યામ અર્થાત બનવું અથવા તો થવું, બહુરીહી. આ 6થા સમાસનું નામ આવ્યું. બહુવ્રીહી એક સમાસ છે, ત્યારે અહીંયા શું એનો અર્થ થશે? બહુવ્રીહી, બહુ અર્થાત ઘણું બધું, અને વ્રીહી એટલે કે ધાન્ય, જેની પાસે ઘણું બધું ધાન્ય છે તેઓ તે. બહુવ્રીહી શબ્દમાં પણ બહુવ્રીહી સમાસ જ છે, અર્થાત બહુવ્રીહી સમાસથી જ બહુવ્રીહી શબ્દ બનાવેલો છે. તો બહવઃ વ્રીહયઃ યસ્ય સહ, જેની પાસે ઘણું બધું ધાન્ય છે તેઓ તે. તો અહીં અલગ અલગ 6 સમાસના નામ આપેલા છે. પેલો સમાસ દ્વંદ્વ, દ્વિગુ, અવ્યયી ભાવ, તત્પુરુષ, કર્મધારય અને બહુવ્રીહી. આ 6 સમાસના નામ એક શ્લોકમાં આપી દીધા છે, પણ એનો એક વિશેષ અર્થ પણ થાય. એ સમાસનું નામ તો છે, પણ એ સિવાય એ શબ્દ બીજો અર્થ પણ આપે છે. એ અર્થને સમન્વય કરીને અહીં આ શ્લોક વડે એક વ્યક્તિ છે એ પોતાની જાતને પ્રેરણા આપે છે. સૌપ્રથમ પોતાની અવસ્થા વ્યક્ત કરે છે કે હું 2ની સંખ્યામાં છું, અર્થાત પતિ પત્ની 2 છે, અને એના ઘરે સંતાન પણ 2 છે. દ્વિગુ અર્થાત જેના 2 છે તેઓ તે. મારા ઘરે હંમેશા ખર્ચનો અભાવ છે, અર્થાત ધનનો અભાવ છે. ખર્ચનો અભાવ ક્યારે હોય? ધન ન હોય ત્યારે. ધન હોય તો ખર્ચ કરે, પણ ધન જ ન હોય તો એ ખર્ચ ક્યાંથી કરવાનો છે? તો ખર્ચનો અભાવ છે. વ્યય અર્થાત ખર્ચ, અને અવ્યય એટલે કે ખર્ચનો અભાવ. તો ખર્ચના અભાવનો ભાવ અર્થાત ખર્ચ નથી થતો, કારણ કે ધન નથી. તો પતિ પત્ની 2 છે, એના 2 સંતાનો છે, અને આ વ્યક્તિ છે નિર્ધન છે. તો એ પોતાની જાતને કહે છે કે તો હે પુરુષ, હે મારી જાત, કર્મને ધારણ કર, અથવા તો કંઈક કામ કર, જેથી હું ઘણા બધા ધાન્યવાળો થાઉં, અથવા તો સુખી સંપન્ન થાઉં. તો આશા રાખું છું કે આ પાઠ તમને સમજાઈ ગયો હશે. બાકીના જે પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જે ચાલી ગયેલા પાઠ છે એ પ્લેલિસ્ટમાં એડ કરી દીધેલા છે, અને 10મા ધોરણની પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે. જો કોઈ પાઠ તમારે અભ્યાસ કરવાનો બાકી હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો એ વિડીયો. ટૂંક સમયમાં નવા પાઠ સાથે ફરી મળીશું. જય હેતુ સંસ્કૃતમ.